તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં. મેં વેકેશન સિરીઝ ચાલુ કરી છે. એની આજે હું તમારી જોડે છઠ્ઠી રેસીપી શેર કરી રહી છું, જે છે આલુ પ્યાઝના પરાઠાની રેસીપી. ગરમીમાં આપણે બહુ વાર રસોડામાં ઊભા ના રહીએ અને ઝટપટ બની જાય એવું કંઈ જમવા માટે બનાવવા માંગો છો, જે સવારના નાસ્તામાં પણ ખાઈ શકીએ અને રાતના જમવામાં પણ, તો મારી આ રીતથી એકવાર આલુ પ્યાઝ પરાઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ઘરમાં બધાને ગમશે, નાના મોટા બધાને ગમે એટલી સરસ આ રેસીપી બને છે. આપણા રેગ્યુલરના આલુ પરોઠા ભૂલાવી દે એટલા ટેસ્ટી આ આલુ પ્યાઝના પરાઠા બનીને રેડી થાય છે. એને બનાવવા માટે ઘરની કોઈ બી એક વાટકીના માપથી 2 વાટકી જેટલું આપણે ઘઉંનો રેગ્યુલર જે લોટ વાપરીએ એ લઈ લઈશું. એની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલું ખાવાનું તેલ ઉમેરવાનું છે. અમે લોકો મીઠું ખાઈએ છીએ એટલે મીઠું નાખું છું. અગર તમે નથી ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને સરસ મસળી લેવાનું. જ્યારે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને જેવો આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ ને એવો સરસ આપણે લોટ બાંધીને રેડી કરવાનું છે. પણ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, નહીં તો રોટલી જેવો ઢીલો લોટ થઈ જાય. એટલો ઢીલો લોટની આપણને જરૂર નથી, કારણ કે આપણે પરાઠા બનાવવાના છીએ. બસ આવી જ રીતે જ્યારે લોટ બંધાઈ જાય તો થોડું એની ઉપર ફરીથી તેલ ઉમેરવાનું અને સરસ રીતે આપણે લોટ ઉપર તેલ લગાવી દેવાનું છે. કંઈક આવી રીતે આપણે લોટની ઉપર એટલે તેલ લગાવવાનું કે જ્યારે આપણે એને સાઈડમાં સેટ થવા મૂકીએ તો આપણો જે લોટ છે એ કોરો ના થઈ જાય. ઉપરથી છે ને જેમ કડક કડક પપડીઓ જામી જતી હોય ને એ ના થાય, એના માટે તેલ લગાવીને મૂકવાનું. આપણો લોટ એકદમ સરસ રહે. હવે આવી રીતે લોટને ભેગું કરી દેવાનું અને એને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દેવાનું. હવે આપણે બનાવીશું પરાઠાનું સ્ટફિંગ. એને બનાવવા માટે મેં અહીંયા 8 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે. બટેકાને આપણે પહેલેથી બાફીને અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. અમુક ટાઈમ એવું થતું હોય છે કે આપણે બટેકા બાફીને તરત યુઝમાં લઈએ ને તો બટેકામાંથી બહુ બધું પાણી છૂટતું હોય છે અને જે આપણું સ્ટફિંગ છે એ ઢીલું થઈ જાય. એ ના થાય એના માટે આપણે બટેકાને ફ્રીઝમાં મૂકીને પછી જ વાપરવાનું. હવે જ્યારે આપણે બટેકાને સ્મેશ કરી લઈએ ને તો 2 ડુંગળીની આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું. ઝીણું સમાર્યા પછી હાથેથી આવી રીતે છૂટા કરી દેવાના, જેથી એની આવી રીતે કતરો ન દેખાય. હવે એને આપણે આવી રીતે બટેકાને સ્મેશ કરે એની જોડે ઉમેરી દઈશું. 3 લીલા મરચાંને પણ આપણે ઝીણા સમારીને ઉમેરવાના છે. આવી રીતે ગોળ લીલા મરચાં સમારવાના છે. 3 થી 4 લસણની કળીને પણ ઝીણું સમારીને ઉમેરવાનું. નાનું કટકો આદુને પણ ઝીણું સમારીને ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું અમચૂર પાવડર, 1 ચમચી જેટલું આમાં આપણે ગરમ મસાલો ઉમેરીશું. મીઠું આમાં આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું આમાં આપણે જીરું, શેકેલું જીરાનું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું કસૂરી મેથીનું પાવડર કરીને ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે અને 2 થી 2.5 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણા બટેકાની જોડે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ શકે. એટલે જો તમે જોઈ શકતા હશો કે કેટલા બટેકાનો માવો જે છે એકદમ કાઠો છે. બસ આવો જ હોવો જોઈએ. હવે જ્યારે થોડું મિક્સ થઈ જાય ને પછી ઉપરથી આપણે થોડી કોથમીર ઉમેરીશું. એ પણ આપણે ઝીણી સમારીને જ ઉમેરવાની. હવે બધાને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું અને એનું એક સરસ આપણે એકદમ કાઠું સ્ટફિંગ બનાવીને રેડી કરવાનું છે. બહુ અગર ઢીલું સ્ટફિંગ થઈ જાય ને તો આપણા પરોઠા બરોબર વણાય નહીં અને એ ફાટી જ જાય. તમે ગમે એટલા સારા પરોઠા બનાવો, એનો લોટ ગમે એટલો સારો હોય, પણ આવો કાઠો સ્ટફિંગ હોય ને તો જ પરાઠા એકદમ સારા બનીને રેડી થાય. જે પ્રમાણના પરાઠા બનાવવા હોય એ પ્રમાણનું આપણે લોટ લઈ લેવાનું. અટામણ લગાવીને એની રોટલી વણી દેવાની. આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ એનાથી સહેજ જાડી રોટલી વણવાની. જ્યારે રોટલી વણાઈ જાય પછી આપણે વચ્ચે એની ઉપર સ્ટફિંગ લગાવવાનું છે. આપણે ચારે બાજુ સ્ટફિંગ લગાવવાનું છે અને ખાસ કરીને જે ધારો છે અને કિનારો છે એની ઉપર આપણે સ્ટફિંગ નહીં લગાવીએ, એનાથી થોડી અંદર બાજુ સ્ટફિંગ લગાવીશું. હવે જ્યારે આપણે સ્ટફિંગ લગાવી દઈએ તો વચ્ચેથી આપણે આવી રીતે એને કાપો મૂકવાનો છે. એક નાનો જ કાપો મૂકવાનો છે, બહુ વધારે પડતો મોટો કાપો નહીં મૂકવાનો. હવે આપણે જેટલું કાપવું છે ને એટલું એને ફોલ્ડ કરી દઈશું, કંઈક આવી રીતે. બસ હવે બીજું ફોલ્ડ કરીશું, જો કંઈક આવી રીતે. અને હવે આપણે એને ત્રીજું ફોલ્ડ કરીશું. સ્ટફિંગ આપણે સરખું લગાવવાનું છે, બહુ ઓછું સ્ટફિંગ બી નહીં લગાવવાનું, નહીં તો પરાઠામાં જે સ્ટફિંગનો ટેસ્ટ છે એ નહીં આવે. હવે આપણે એને સહેજ દબાઈ દઈશું અને હાથની મદદથી ફેલાઈ દઈશું. એની ઉપર લીલા મરચાં, લીલી કોથમીર અને થોડા સફેદ કે બ્લેક તલ જે તમારી જોડે હોય એ તમે લગાવી શકો છો. હાથેથી આવી રીતે દબાઈ દેવાનું. હવે આપણે એને ઊંધું કરી દઈશું અટામણ લગાવીને અને ઊંધું જ આપણે એને વણવાનું છે. આપણે જે બાજુ મરચાં અને કોથમીર લગાવી છે ને એ બાજુથી નહીં વણવાનું, એની ઊંધી બાજુથી જ વણવાનું. અને એકદમ હલકા હાથે હવે આપણે એને વણીને ફેલાઈશું. એકદમ હલકા હાથે બનાવવાનું, નહીં તો જે આપણા પરાઠા છે એ ફાટી જશે. જો કંઈક આવી રીતે બસ હલકા હાથેથી ચારે બાજુથી આપણે એને સરસ રીતે ફેલાઈ દઈશું અને પરાઠાને પતલું કરી દઈશું.
જો કંઈક આવી રીતે રેડી છે આપણા વણીને પરાઠા. હવે જે થોડું સ્ટફિંગ બહાર દેખાય ને એને આપણે કાઢી લઈશું. પરાઠાને શેકવા માટે તવી ઉપર આપણે પહેલાં થોડું તેલ લગાવી દઈશું. પછી પરાઠાને આપણે ઊંધી બાજુથી જ શેકવા મૂકીશું. જે બાજુથી આપણે વણ્યું હતું એ બાજુથી જ ફરી આપણે એને પલટી દઈશું, ઉલટ કરતા. ઘીમાં, બટરમાં કે તેલમાં, તમે જેમાં પરાઠા ખાતા હો એમાં આપણે શેકી લેવાના છે. બસ આપણે એકદમ ધીમા તાપે શેકવાના, જેથી આપણે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ પરાઠા બનીને રેડી થાય. જેટલા કડક અને જેટલા ક્રિસ્પી પરાઠા થાય ને એટલા ખાવામાં ટેસ્ટી લાગે. બસ આવી જ રીતે ચારે બાજુથી સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. અને જો કંઈક રેડી છે આપણા આલુ પ્યાઝના પરાઠા. તમે મારી રીતથી આ એકવાર આલુ પ્યાઝના પરાઠા જરૂરથી ટ્રાય કરજો. ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ આવી જ રીતે એકદમ ઇઝી, ઓછા સમયમાં બની જાય એવી રેસીપી સાથે. થેન્ક